ફતેવાડી કસ્બા પાર્ક પાસે થયેલા ફાયરિંગ કેસમાં વેજલપુર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ગઈકાલે બનેલી આ ફાયરિંગની ઘટનામાં આજે પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સ્થળ પંચનામું કર્યું હતું। આ કેસમાં બાબુ ઉર્ફે કાર્યોકાળિયા અગાઉ પણ ફાયરિંગ અને હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। બાબુ કાળિયા સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। અગાઉ બાબુ કાળિયા અને શિવાલિંગ સાથે મળીને નાસિર ઉપર ગોળીબાર કર્યો હતો, જેમાં નાસિરને ગોળી વાગતા તેનું મોત થયું હતું। હવે ફરી ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા જૂની અદાવતને લઈને ફરી એ જ પ્રકારની ગુનાખોરીનું પુનરાવર્તન થયું હોવાની ચર્ચા છે। સમગ્ર મામલે વેજલપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર શરીફ ખાચી, અમદાવાદ। ગઈકાલ રાતે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુમાં જાવેદ ઠાકરે તેના ઓફિસ પાસે બેઠો હતો દુકાનમાં, ત્યારે આ સામેનો આરોપી બાબુ ઉર્ફે કાલિયા તેની ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરેલું હતું। અને આ ફાયરિંગમાં અદાવત એવી હતી કે અગાઉ પણ આ બંને વચ્ચે મનદુખ થયેલું હતું અને અગાઉ જે એમની પત્ની છે એમને જાવેદ સાથે પેલા નિકાહ થયા હતા, ત્યારબાદ હવે એમની સાથે નિકાહ થયા અને અગાઉ જાવેદે એમના વિશે ગાળો બોલી હતી અને એક વિડીયો વાયરલ કર્યો, જેની અદાવત રાખી અને આ બંને આરોપીઓ અને આ સિવાયના એક હજી શહેજાદ ખાન બાકી છે પઠાણ આરોપી તરીકે, એને પકડવાનું બાકી હોય અને એની અદાવત રાખી અને કાલ રાતે ફાયરિંગ કરવામાં આવ્યું। કેટલા આરોપી છે સાહેબ? હાલ અત્યારે અમારા પકડમાં 2 આરોપીઓ છે અને આ સિવાય હજી એક આરોપી અન્ય પકડવાનું બાકી છે। પણ આ મામલામાં સામે પક્ષે બી ફરિયાદ કરેલી છે જાવેદ ઠાકરે ઉપર? ના, હજી હાલ સુધી કોઈ એવી ફરિયાદ નથી, પણ બંને સામે 2 આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અને અન્ય જગ્યાઓ પર। કોઈ ગુનાહિત ઇતિહાસ કરું? આરોપી વિરુદ્ધ અગાઉ 15 ગુના દાખલ રહેલા છે, મારામારીના, આર્મ્સ એક્ટ વગેરે, અને સામે જે ભોગ બનનાર છે એના વિરુદ્ધ પણ અલગ પોલીસ સ્ટેશનમાં 20 થી વધુ ગુનાઓ દાખલ છે। સર, કેટલા રાઉન્ડ ફાયર થયું હતું અને કયું વેપન્સનો ઇસ્તેમાલ કર્યો? રાઉન્ડ 1 ફાયર થયું હતું અને દેશી તમંચા જેવો કટ્ટો છે કહેવાય, એનાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું। ક્યાં ભાગે ઇન્જરી થઈ? એક હાથના ભાગે ઇન્જરી થઈ છે અને એક પડખાના ભાગે ઇન્જરી થઈ છે। થેન્ક યુ।